જૂનાગઢના બે વ્યક્તિઓ સાથે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝાના નામે લાખોની ઠગાઈ થઈ હતી। ફરિયાદ મુજબ અજયસિંહ વાઘેલા નામના શખ્સે અમદાવાદ સ્થિત પોતાની ઓફિસે બોલાવી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે વિઝા, એડમિશન અને એર ટિકિટ અને લીગલ ફંડના નામે વર્ષ 2023ના જાન્યુઆરી દરમિયાન કુલ ₹91.73 લાખથી વધુની રકમ લીધી હતી। ફરિયાદીઓમાં ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ દુલેશિયા અને હરેશ સાકરિયાનો સમાવેશ થાય છે। આરોપીએ એડમિશન થયાના નકલી દસ્તાવેજો બતાવી વિશ્વાસમાં લીધા હોવાનો આક્ષેપ છે। બાદમાં વાસ્તવિક એડમિશન ન થતા ફરિયાદીઓએ રકમ પરત માંગતા આરોપીએ થોડો જ હિસ્સો પરત કર્યો હતો। હજુ તો ₹75.36 લાખની રકમ બાકી હોવાનું અને આરોપી ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। અમને જે કઈ સમયે એને એમ કીધું કે તમારે 60 લાખ રૂપિયા એક જણાને દેવા પડશે। બે છોકરાઓનું એડમિશન કરવું હોય તો બેના ગણતરી કરીને તમારે આવવાનું અને બાકીના 3 મહિનાનું જૂનું ફંડિંગ જોઈએ એમ કરી અને અમારી પાસેથી એને પહેલી વખત અને અમે ડોક્યુમેન્ટની ફાઇલ મૂકી, કાગળિયા આપ્યા, છોકરા 2 વખત મળ્યા એને, પછી એને કાગળિયાની પ્રોસીજર કર્યા પછી એને અમને ખોટા ડોક્યુમેન્ટ બધા જે કંઈ અપલોડ કરી અને તમને કે આ જગ્યાએ એડમિશન મળી ગયું છે અને એડમિશનની તમારે ફી ભરવાની છે। ફીના ધ્યાનમાં રાખી અમને એડીલેન્ડની અંદર કીધું કે તમને એડમિશન મળી ગયું, પણ એડીલેન્ડની અંદર મળ્યું નહોતું એડમિશન। પછી વાયા મીડિયામાં જેને ફીના પૈસા નાખ્યા અને બધાય આઈસીઆઈસી બેંક અને મારા છોકરાનો આઈસીઆઈસી બેંકના ખાતામાંથી, મારા ખાતામાંથી આઈસીઆઈસી બેંકમાં અને મારા ઘરવાળીના ખાતામાંથી અને હરેશભાઈના 3-4 ખાતા અલગ અલગ એના બેંકના ખાતામાંથી હરેશભાઈ પૈસા એમ કરી આખા પૈસા અમે એને ટ્રાન્સફર કર્યા આરટીજીએસ। મેક્સિમમ હરેશભાઈના 70 લાખ રૂપિયા જેવા હતા અને મારા 21 લાખ, એટલે એમ સમથિંગ 90 લાખ રૂપિયા 51 લાખ રૂપિયા જેવી સમથિંગ કિંમત હતી અને એમાં બધા પૈસા નાખ્યા। પછી મારા પૈસા મેં ખ્યાલ આવ્યો જ્યારે અમને કે ભાઈ આ લોકો ફ્રોડ કર્યું છે અને અમે બધા આરોપી જે વાત કરેલી એના વિશ્વાસમાં આવી અને ફરિયાદીએ છે તેમને 21 લાખ રૂપિયા જેટલી રકમ બેંક એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરી। જ્યારે તેમના મિત્ર હરેશભાઈ સાકરિયાએ પોતાના દીકરા વિશ્વજીતના અભ્યાસ માટે કુલ 70 લાખ રૂપિયા આ જે આરોપી અજયસિંહ છે તેમના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર આવેલો છે અને કુલ બંને સાથે મળીને 75 લાખ રૂપિયા જે પરત આપવાના હતા તે આપેલા નહીં। આ બાબતે હાલ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। છેલ્લા ઘણા આ બનાવ છે 2022માં બનેલો, પરંતુ આરોપી અત્યાર સુધી છે ફરિયાદીને વિશ્વાસ અપાવતો હોય કે પૈસા પરત આપી દેશે। છેલ્લે જ્યારે તેના જેટલા પણ કોન્ટેક્ટ નંબર હતા તેના ફોન રિસીવ કરવાના બંધ થઈ ગયેલા અને સ્વિચ ઓફ થઈ જતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં